એ સાંભળો હું શું કહું તમારી બેનને હમણાં મહિનો દિવસ આ બેસવા ઉપર નાક પાડી દેજો માર ગોલું ને પરીક્ષા છે ને એને મારે 90% થી નીચે માર્ક્સ આવશે ને એ મને પોસાશે જ નહીં હો ને એ મંજુબેન તમારે થોડુંક ટીવી ધીમું કરી નાખો ને એમાં શું મારું ગોલું બિચારો વાંચે છે ને બોર્ડની પરીક્ષા છે એટલે અને હમણાં થોડાક દિવસ ધ્યાન રાખો ને બાકી તો નો કહેવાવું હાલે એવું હોય તો બંધ જ કરી દો હમણાં પરીક્ષા પૂરી થઈ જાય પછી તમે તમારે વગાડજો ને શું વાંધો એને મંજુબેન હા કાકીજી મેં એટલે ફોન કર્યો કે હમણાં મહિનો દિવસ બેસવા ન આવતો એમાં શું મારું ગોલું ને પરીક્ષા છે ને બોર્ડની એટલે તમારે ચિંટુ ને 60% આવે તોય તમારે હાલે પણ માર ગોલું ને તો પહેલેથી 90% જ આવે છે તમારે થોડુંક વધારે ધ્યાન આપવું પડે ને એટલે હા એ ગોલો દીકા લીંબુ પાણી બનાવ્યું છે હાલ પી લે ફટાફટ થોડોક ફ્રેશ થઈ જાય ને એટલે તને યાદ રહે હાલે મત દીકો એટલે એ મહેશ શું કેવિન કરો એને માર 10મું છે પરીક્ષા છે વાંચવા દે ને તારે તો 9મું ધોરણ છે તારે કઈ ચિંતા ન હોય તારી માને જ કહો હમણાં બોલાવતો ને અમાર ગોલું ને એ ભાઈ હમણાં કચરો લેવા આવો ને સવારમાં તો બેલ ન વગડતા એમાં શું માર ગોલું ને પરીક્ષા છે ને તો એ વાંચતો હોય તો ડિસ્ટર્બ થાય ખોટું હું અહીંયા કચરો પેટી રાખી જ દઈશ તમે લઈ જાઓ ને એ શું જોરથી હોળીઓ રમો છો ખબર નથી પડતી કલર લગાવવામાં અવાજ આવે તમારી પરીક્ષા આવવા દો બોર્ડની જો ફટાકડા ન પડો તો મને કહેજો સમજતા જ નથી મોહણિયા